શું કરો સરપંચ? કોઈ નહીં. તો આ ઓલું કહે છે ને કે કોક શેઠ પેલા કોક ખાઈ જાય ને માલિયા ને એમ કહે છે ને ઈવળચિયા એવું થઈને અમારે પડ્યું હતું. ચમ એવું થઈને પડ્યું હતું? હારો માલ બધો શેઠિયા લઈ ગયા પરા અને આવા ફોડાળો આવું ભંગાર ને આવું હતું. એ રહ્યું કે હવે તમે જ લો, તમારે ખાવાનું. આ તમારે ખાવાનું. 4 મહિના મજૂરી કરીને મરી ગયા અને હારો માલ તો ભાલ્યો નહીં. બધો ભંગાર હાથમાં આવ્યો. ભંગાર હાથમાં આવ્યો. ભંગાર ભાવતો નતો પણ હારો બટાકો ખાવા ના આલ્યું શાક કરવા. તો તમારા હગાવાલા વાઈટ દઈને બેઠા છે કે મને બટાકા આલી છે. હગાવાલાને તો આલવા દાશે તો એમ કે છે આ તો અમને ટાળીને પેશન ખવડાવે એવું છે માલ્યું કે ના બોલો આવા બટાકા હવે ટગે પડી રહ્યા છે. આ બધા એવા પરરા છે બેઠા ફોડાળા છે આપણે. આ ટાઈપનો કોઈ એસ્કેપ વાળા, કોઈ ફોડાળા, એવા બધા ચેડી વજ્યા છે. હવે બાકી સારો માલ બધો કોલેસ્ટ્રોલ મેલોમાં આવ્યો છે. અને હગાવાલાને કહેતો પરો કે ભાડો અમે વિડીયો બનાવવાના હતા અને તમને કહા હતા અમને આવું આલ્યું જ છે. એ તમને આલશે ખાવું હોય તો મેસેજ કરી દઉં. ના ખાવું હોય તો કોઈ નહીં. ના ખાવું હોય તો કોઈ નહીં. સારો માલ લઈ જાય પણ અમને જ નથી આલ્યો ને શિયાળાના ઉડીને મરી ગયા. ભાવ તો ના આલ્યો પણ કોઈ નહીં. પણ બટાકા ના હાલે કે ના હગાવાલાને ખબર પડે ને એના માટે વિડીયો બનાવ્યા છે કે આપણે આવા બટાકા આપણે રાખ્યા છે કે આવા બટાકા ખાવા હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી તમને સારા મળશે તો આવા મળશે. એના આવા જાણા છે ને જાણા એ રૂપાળા બધા હગાવાલાને હાલવાના છે. બધી પાળોલી કરા ડેલી કટ આવેલા છે. લુદ્રા વાળા મારા ભાઈ તો આવા ફોડાણા હાલવા છે કે ચેમ બાપડા બટાકા વેણાવા આવ્યા હતા ને એટલે કે અમારા મમ્માને તો આવા હાલવાના તો કેમ કે મને બટાકા બધા વેણાયા હતા ઘણા એટલે એ નહીં દાળવાના છે. બાકી સરપંચ નવા નાટક જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.